ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः। ભગવાનનો મત એ જ લોકમાં સર્વોપરી સિદ્ધાંત કહે છે. ભગવાને પોતાની સહજ સરળતા અને નિરાભિમાનતાથી સિદ્ધાંતને મત કહ્યો છે. આ મત કે સિદ્ધાંત ત્રિકાળમાં ફરવાવાળો નથી, એક જ રહે છે. એમાં કોઈ પરિવર્તન નથી થતું. ઝાઝા માણસો માને સન્માને તો તે વધુ મહાન બની જતો નથી, અને કોઈ શ્રદ્ધા ન કરે તો તે મહત્વહીન બની જતો નથી. તે તો જે છે તેઓને તેવો મહાન સદાકાળ બની રહે છે. અહીં એક પ્રશ્ન થાય છે કે આવો મહાન ભગવાનનો મત છે તો એ ભગવાનનો મત શો છે? તેનું સદા અનુસરણ કેવી રીતે કરી શકાય? તો તેનો ઉત્તર એ છે, ભગવાનનો મત કયો? એ મેં મતમિદમ અનુતિષ્ઠન્તિ માનવા કે શ્રદ્ધાવંતો ન સૂયંતો મુચ્યંતે કર્મભી. મારો મત છે એને કોઈક જો અનુસરે તો ભગવાનનો મત કયો? નિષ્કામ કર્મ નિષ્કામ સેવા. નિષ્કામ કર્મ નિષ્કામ સેવા. નિષ્કામ કર્મ એ મારો મત છે. આ મત પહેલા મેં સૂર્યને કીધો હતો. મારો સિદ્ધાંત છે એ સૂર્યને કીધો. સૂર્યએ ઇક્ષ્વાકુને કીધો, ઇક્ષ્વાકુએ મનુને કીધો, મનુએ બીજા રાજાઓને કીધો. એમ કરતાં કરતાં થોડોક ફેરફાર થઈ ગયો એમાં. બીજો એમ છાશમાં પાણી વધારે ભળી ગયું અને પછી છાશ રહી જ નહીં. એટલે એવો મારો મત છે. જો એ મારા મતને કોઈ અનુસરે તો તે બી મુચ્યંતે કર્મ બી, એ પણ કર્મ થકી મુકાઈ જાય છે. એટલે કાં તો ભગવાનને આપણે ગુરુ મહારાજ કહે છે ને, કાં તો આપણે ભગવાનનું માનીએ પણ ઓલું ભગવાનને માનીએ પણ ભગવાનનું ન માનીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરીએ પણ સ્વામિનારાયણ ભગવાને કીધું હોય એમ બધું ન થાય. એમ આપણે તો કરીએ છીએ પણ એવું બધું ન થાય. ભગવાન કે મારા મતને જો કોઈક માને એ મેં મતમિદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવા શ્રદ્ધાવંતો ન સૂયંતો મુચ્યંતે તેપી કર્મભી. ગીતામાં ભગવાને બે વાના કીધા કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ કર્તારમ અવ્યયમ. હું બધા જગતનો કરતા છું તો પણ મને કરતા તમે ન માનો. કારણ શું કરવાને કે નમામ કર્માણી લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિમામ યો બીજાનાતી કર્મ ભીરસા ન બધ્યતે. કાં તો મને એવો તમે માનો કે મારા સિદ્ધાંતને એવો માનો. મને ન માનીએ કાંઈ તો કાંઈ નહીં, પણ સિદ્ધાંતને માનો. અને સિદ્ધાંતને માની નથી શકાતો આપણાથી વધારે. સિદ્ધાંતને માનવો કઠણ પડે. ભગવાનને તો માની કે હાલો આલ્યો તમે. ભગવાન તો શું માગે? બે ફૂલ જ માગે. આલ્યો તમને આપી દીધા ફૂલ એમ. પણ બહુ થાય તો એકાદું સફરજન આપી દે. અત્યારે સિઝન કેરી છે તો કેરી આપી દે એમ. એટલે ભગવાનને માનવા અને ભગવાનના સિદ્ધાંતને માનવો એમ. તો બેમાંથી વિશેષ કયો એમ કે મારા સિદ્ધાંતને માને તો એ ઘણું થઈ ગયું. એને એમ કર્મ થકી મુકાઈ જાય છે. તો એ ભગવાનનો સિદ્ધાંત કયો? તો કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાત્મચેતસા નિરાશી નિર્મમો ભૂતવા યુદ્ધસ્વ વિગત દ્વારા. આ ભગવાનનો સિદ્ધાંત છે. આગળ બધા શ્લોકોમાં કીધા કે
અનાસક્ત થઈ અને કર્મયોગ કરવો. અનાસક્ત થઈને એટલે કે પોતાનું અહમ એમાં જોડાઈ ન જાય એ ધ્યાન રાખવું. હું કરું છું એવું અર્થ બહુ નહીં લાવવાનો. તો હું કરું છું એને ક્યાં નાખવું? આપણે કરીએ તો છે તો આપણે એને પછી નાખવું ક્યાં? એટલે ભગવાન કે ગુણા ગુણેશુ વર્તનતે ઇતિ મત્વા ન સજ્જતે. કાં તો તમારે એમ માનવું કે પ્રકૃતિથી થાય છે. આંબો વાવ્યો હોય અને આજને આજ કેરી આપણે લાવીએ કે સિઝન વિના ન લાવવા આવે નહીં એમ. એટલે ગુણા ગુણેશુ વર્તનતે, પ્રકૃતિ પ્રકૃતિનું કાર્ય કરે છે, એમાં આપણે બહુ દખલ ન કરીએ. અથવા મયી સર્વાણી કર્માણી સંન્યસિદ્ધ્યાત્મચેતસા નિરાશી નિર્મમો ભૂતવા યુધ્યસ્વ મુચ્યંતે કર્મભી. એટલે કાં તો શ્રદ્ધાવંતો ન સુયંતો મુચ્યંતે તેપી કર્મભી. એટલે કાં તો આવી રીતે કરવું અને કાં તો આવી રીતે કરવું. એ મારો સિદ્ધાંત છે. ઇતિ મેં મતમ. ક્યારેક ક્યારેક ભગવાનને એવું કહેવું પડ્યું છે, ઇતિ મેં મતમ. આવો મારો મત છે. સારા કર્મ છે એનો ક્યારે ત્યાગ કરવો નહીં. યજ્ઞો દાન તપસ કર્મ પાવનાની મનીષીણા, એનો ક્યારે ત્યાગ ન કરવો. બીજું શું કીધું સ્વામી? એક પ્રકૃતિથી થાય છે એવું માનવું, પ્રકૃતિથી થાય છે એવું માનવું, અને બીજું શું કીધું સ્વામી? મયી સર્વાણી કર્માણી સંન્યસિદ્ધ્યાત્મચેત. એટલે હું કરું છું. ભગવાન કેમ? ભગવાનને કરતા હરતા માનવા. મયી સર્વાણી કર્માણી સંન્યસિદ્ધ્યાત્મચેતસા. એટલે એનો અર્થ એવો છે કે મને સમર્પણ કરી દેવાનું. મને સમર્પણ કરી દેવાનો અર્થ એવો છે કે ભગવાન કરાવે છે. આપણાથી કાંઈ સારું કામ થયું હોય તો શું માનવું? ભગવાને આપણને કરાવ્યું એવું માનવું. આપણને નિમિત્ત કર્યા પણ આપણા દ્વારા ભગવાનને કામ કર્યું. અને કાં તો એવું માનવું કે આ બધા પ્રકૃતિથી થાય છે. હા, ભગવાન આપણને ભગવાનને સર્વ કરતા હતા. એક ઠેકાણે મહારાજ એવું કીધું કે ભગવાનને કરતા હરતા નથી માનતો એ તો બહુ પાપી છે, એની છાયામાં હોતે ન ઊભું રહેવું. પછી બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ અમારું કલ્યાણ કેમ થાય? મહારાજ કે અમારો સિદ્ધાંત છે ને એ જ કલ્યાણ કરનારો છે. એટલે સિદ્ધાંતને મારે જેવું કીધું, સર્વ કરતા હરતા ભગવાનને માનવા. એવો સિદ્ધાંત ભગવાને મહારાજ વતનાવૃતમાં કીધું. ભગવાનને સર્વ કરતા હરતા માનવા એટલે શું? આપણે કરતા હોઈએ ને કરતા હરતા ભગવાનને માનવા. એમ કરતા હરતા બોલ્યા બધા કરે છે ને એ ભગવાન કરતા હરતા એમ નહીં. આપણે કરતા હોઈએ એમાં ભગવાનને કરતા હરતા માનવા. એટલે ભગવાનને કરતા હરતા ક્યારે માન્યા કહેવાય? કે સફળ થાય તો ભગવાને કરાવ્યું અને નિષ્ફળ જાય તો આપણો કંઈક ભૂલ છે એવું માનવું. તો ભગવાનને સર્વ કરતા હરતા માન્યા કહેવાય. આપણે ઊંધું છે કે સફળ થાય તો મેં કર્યું અને નિષ્ફળ જાય તો અડખે પડખે હોય એમ દઈ દઈ. અને કાં તો કે પ્રારબ્ધ એવું છે ને ભગવાને એવું કર્યું. એટલે ભગવાનને કરતા હરતા માનવામાં મહારાજ ભગવાને બે રીતે કીધું, બે શ્લોકમાં નોખું નોખું પાડીને કીધું. મહારાજે એક ઠેકાણે કીધું ભગવાનને કરતા હરતા માનવા. કરતા હરતા માનવાનો અર્થ એવો છે કે કંઈક ભૂલ પડે તો પોતાની માથે સ્વીકારી લેવી. આપણા કાર્યમાં આપણે જ્યારે નિષ્ફળ જાય ત્યારે આપણે માથે લઈ લેવું તો એનો સુધારો થાય. નહીં તો ભગવાનને માથે કે બીજાને માથે નાખી દે તો સુધારો ન થાય આપણા માટે. અને જો સફળ થાય તો એમ માનવું કે ભગવાને કરાવ્યું. એટલું માનવું કે ભાઈ મારા દ્વારા કરાવ્યું, મને નિમિત્ત કર્યું ને જસ મને અપાયો. ભગવાન છે એ જસના બહુ શોખીન નહીં, આપણે શોખીન ભાઈ ત્યાં જસ મળવો જોઈએ તો અમને જ મળવો જોઈએ, નકર બીજા કોઈને ન મળવો જોઈએ. સ્વામી આપણે અદ્ભુત વાત કરી, સર્વ કરતા હતા ભગવાનને માનવા. મતલબ કે
પોતાએ જે કાંઈ સારું કર્મ થાય તો ભગવાને કરાવ્યું. તો સ્વામી બીજા કોઈ સારા કર્મ કરતા હોય અને બીજા કોઈ નબળા કર્મ કરતા હોય એને માનવા દેવા જે માનતા હોય. કારણ કે એને આપણે થોડા કંઈક ઓલું ફેર